સાબરકાંઠામાં મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાઓ યોજવામાં આવી રહી છે। ત્યારે સાબરકાંઠામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બુધવારે સભા યોજાશે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા તેની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે। જોઈએ એક વિશેષ અહેવાલ। ખાસ વાત કરવામાં આવે તો જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ દ્વારા પણ સભાઓ યોજવામાં આવી રહી છે। ત્યારે સાબરકાંઠામાં પણ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન થકી સભાઓ સંબોધવામાં આવશે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા હિંમતનગરના આમોદરા ખાતે સભાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કડક લોખંડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીઓ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ડોમની ચકાસણી કરવામાં આવી હતી। હેલિકોપ્ટર દ્વારા નજીકના વિસ્તારોની પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જો કે ખાસ કરીને સ્થાનિક ઉમેદવાર શોભના બારૈયા તથા અન્ય ભારતીય જનતાના આગેવાનો આ સભામાં હાજર રહેશે તથા 25,000થી વધુ લોકો માટે ડોમ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે। તેમના માટે ડોમની અંદર પંખા અને કુલર સહિતની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો સાથે ઇમરજન્સી મેડિકલ પણ તૈયાર કરવામાં આવશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આવતીકાલે આદરણીય યશસ્વી વડાપ્રધાન વિકાસ પુરુષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સાબરકાંઠાની પવિત્ર ભૂમિ ઉપરથી એમના પ્રચારના શ્રી ગણેશ ગુજરાત માટે કરવાના છે। આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને આજુબાજુના વિસ્તારમાંથી અસંખ્ય લોકો, હજારોની સંખ્યામાં આદરણીય મોદી સાહેબને સાંભળવા આવવાના છે। ત્યારે મોદી સાહેબ સમગ્ર આ રાજની જનતાને એમને કરેલા કાર્યો, ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જે મોદી સાહેબની ગેરંટી કહેવાય, એ ગેરંટી શું છે ને ગેરંટી આપેલી ભૂતકાળમાં એને ગેરંટીમાં, મોદી સાહેબની ગેરંટીમાં કેટલી ગેરંટીઓ આજે દેશની જનતા સુધી પહોંચી છે એનો એક સંદેશ આપવા અને લોકોને અપીલ કરવા આવનારી 7મી તારીખની જે ચૂંટણી છે એમાં ગુજરાતમાંથી 25 સીટો જે છે એ બિનહરીફ થઈ છે। 25માં તમામ સીટોમાં 5 લાખથી વધારે બહુમતીથી આ ગુજરાતની જનતા મતો આપે અને આ દેશને વિકાસની રાહ ઉપર આગળ લઈ જવાય એના માટે વિનંતી કરવા આવી રહ્યા છે। જિલ્લામાં વિરોધ થયો, વિરોધ બાદ ક્ષત્રિય સમાજ પણ આગળ આવ્યો, ભારે વિરોધ વચ્ચે મોદી સાહેબ આવે છે, કેવા પ્રકારનું પરિણામ? ક્ષત્રિય સમાજને જે વિરોધ થયો રૂપાલા સાહેબના કારણે, એ રૂપાલા સાહેબે વારંવાર માફી માગી છે। પ્રદેશ પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબે પણ કહ્યું છે કે મોટું મન રાખીને તમારે આ વાત ભૂલી જવી જોઈએ અને હું માનું છું ત્યાં સુધી મોટા ભાગના સમાજ ક્ષત્રિયો કોઈ મોદી સાહેબના વિરોધમાં નથી। એમને કહ્યું છે કે મોદી સાહેબ સાથે અમારે કોઈ પણ વાંધો વિરોધ નથી। જે પણ કંઈ રૂપાલા સાહેબના બોલવાથી જે થયો એ પણ મોટા ભાગના જે ભારતીય જનતા પાર્ટીના સાથે છે અને જે બીજા પણ છે એમને પણ ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું મન બનાવ્યું છે। એટલે એવો કોઈ ખાસ અહીંયા વિરોધ નથી। તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને મોદી સાહેબની સાથે છે। શું નામ હતું આપનું? હું ઘનશ્યામભાઈ ગઢવી, પ્રદેશનો સહપ્રવક્તા છું, ગુજરાત પ્રદેશ ભાજપનો।